અમરેલી જિલ્લાના રાજુલા ખાતે વિદેશી દારૂની બોટલના જથ્થાઓ ઉપર બુલડોઝર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। રાજુલામાં પોલીસ દ્વારા દારૂનો નાશ કરાયો હતો। રાજુલા શહેરના જૂના કડિયાળી રોડ ઉપર આવેલ ડુંગરાળ વિસ્તારમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં રાજુલા, જાફરાબાદ મરીન, નાગેશ્રી અને પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના ઇન્ચાર પોલીસ સ્ટેશનના પકડાયેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂના જથ્થાઓ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। 4 પોલીસ સ્ટેશનના કુલ 737 દારૂની બોટલો એકઠી કરી બુલડોઝર ફેરવી દીધું હતું। 3,44,988 રૂપિયાની કિંમતના દારૂનો પોલીસે નાશ કર્યો હતો। આ તકે એએસપી જયવીર ગઢવી, પ્રાંત અધિકારી, પીઆઈ, પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ સહિત નગરપાલિકા ટીમ ઉપસ્થિત રહી હતી। રિપોર્ટર અકબર સૈયદ, જાફરાબાદ। આજરોજ સાવરકુંડલા ડિવિઝનના રાજુલા, જાફરાબાદ મરીન, નાગેશ્રી અને પીપાવાવ મરીનના કુલ 6 ગુનાના જે દારૂનો જે ઇંગ્લિશ IMFL છે એનો નિકાલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે અંતર્ગત ટોટલ નંબર ઓફ બોટલ 737, જેની કુલ કિંમત 3,44,988, જેનો નિકાલ કરવામાં આવેલો છે અને જે પણ IMFL હતું એને નષ્ટ કરવામાં આવેલું છે।